હું હમણાં હરિદ્વારમાં ગયા વર્ષે આવ્યો તો કૃષ્ણ ભગવાન મળ્યા મને ગંગા ઘાટે. સાચું કહું છું. મેં કૃષ્ણ ભગવાનને કીધું આ વડીલો આવે છે, કોઈ હસતું નથી, કોઈ મજામાં નથી, જેને જુઓ બધા મોઢું ખેંચેલું, જીવનમાં મજા નથી, અમાર તો નસીબ. આવું કેમ? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તારા જીવનની 4 અવસ્થાઓ છે. દરેક મનુષ્યના જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે આપણો ધર્મ, બીજું છે આપણે પૈસા કમાવાના છે, ત્રીજું છે આપણે લગ્ન કરવાના છે, પ્રેમ કરવાનો છે, ચોથું છે આપણે મોક્ષ પામવાનો છે. ભગવાને શું કીધું? પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? લગ્ન કરવા, સંસાર માંડવો. ચોથું શું છે? મોક્ષ કરવો. હવે ભગવાને શું કીધું? હે મનુષ્ય, તું પૃથ્વી પર જા, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. ધર્મ અને મોક્ષ માટે તું કરજે, પૈસા કમાવા ને જીવનસાથી મારા હાથમાં છે, તું મથતો નહીં. પણ આપણે શું ધંધા ચાલુ કર્યા? ધર્મ અને મોક્ષ તું કર, પૈસા કમાવા ને જીવનસાથી હું કરું. એટલે જે ભગવાને કરવાનું હતું એ આપણે ચાલુ કર્યું, અને આપણે જે કરવાનું હતું એ ભગવાન પર છોડ્યું. એટલે બધો રગડો પડી ગયો. એટલે કોઈ મજામાં નથી. હવે થયું શું કે આ 4ની વ્યાખ્યાઓ આપણને ખોટી શીખવાડી. ધર્મ એટલે શું? ખબર નથી. પૈસા કેમ કમાવા? ખબર નથી. લગ્ન કેમ કરવા? ખબર નથી. મોક્ષ કેમ લેવો? ખબર નથી. તમે જુઓ, તમે અહીંયા આપણને એક પાપ અને પુણ્યની વ્યાખ્યા શીખવાડી. ખબર છે? પાપ અને પુણ્ય એટલે શું? ખબર જ નથી. તમે બધા અહીંયા આવ્યા છો, હું આ બધા કપલને જોઉં છું તો એમ મને એટલી ખુશી થાય છે ને. જ્યારે લગ્ન કરીને ફરવા નીકળ્યા હોય ને કાશ્મીરમાં, ડોસી ડોસાનો હાથ પકડી લે, કાકો કાકીને લી હેર, આવું કદી ઘેર કર્યું નહીં હોય, હે ને? આમ એવા 2 જણા હાથમાં હાથ પકડીને હેરે. હું તો કેટલાના વિડીયો ઉતારતો હતો, છાના છાના. હો, હવે અહીંયા તમે કેવા સરસ સાડી ને કપડાં પહેરીને આવ્યા છો, હે? તમે જુઓ, આપણે સુરતમાં કે જ્યાં આપણે દેશમાં રહેતા હોઈએ, લગ્નમાં જાય તો કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો આપણી વાઈફને જોઈને એમ થાય મારું બહેરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો ખબર જ ના પડે કે ઘરવાળી ક્યાં છે. ઘરમાં આપણે જૂના કપડાં પહેરીએ, બહાર જઈએ એટલે હીરો હિરોઈન જેવા પહેરીએ. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. સંજય બી ઘેર આવે તો નવા કપડાં કાઢીએ. આપણે હાલ કોનો તૂટી ગયો હોય? સંજય બી ઘેર આવે તો નવી થાળી, અને આપણે સાલું તોહલું ગોળ ગોળ ફરે. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. મારા લગ્ન થયા ને મારી ઘરવાળીને મેં તું પલ્લવી, રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? વલ્લભભાઈ 35 વર્ષથી આજે છૂટું નથી કર્યું. અહીં વડીલોને પાપ અને પુણ્યની વ્યાખ્યા કહું છું સાચી. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે ભાઈ, આટલી જ વ્યાખ્યા છે. આ ધનજી દાદાનો પરિવાર આ બધું કરે છે તમને મોજ કરાવવાની. એમને ગમે છે, એમને મજા આવે છે, માટે કરે છે, કોઈને બતાવવા કરતા નથી. અને જો બતાવવા કરીએ તો એ પાપ થઈ જાય છે. પણ પોતાના નિજાનંદ સમાજ મને આપ્યું છે, તમારા દીકરા જમાયું એમના ત્યાં કામ. જુઓ, સરસ મજાની વાત બોલ્યા હતા કે ભાઈ તમે તમારા દીકરા જમાઈઓ કામ કરે છે એનું તમે અહેસાન ચૂકવીએ. તમે ભાવ તો જુઓ. એટલે પાપ અને પુણ્ય બીજું કશું નથી. જે બીજાને બતાવો. એટલે આજે ઘેર જઈ રોજ નવા વાહનમાં ખાજો, ઘરમાં નવી હાડીઓ પહેરજો, બહાર જાઓ એટલે જૂના ચાલશે. સમજી ગયા? ધણી ધણિયાની હવાર ઉઠો એટલે જાણે આજે આપણો લગ્નની તારીખ હોય એવા તૈયાર થઈ જવાનું. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય તો આજે જ ખાઈ આવજો, નહીં તો ભૂત બની લારી આજુબાજુ ફરશો. જીવી જ લેવાનું આજે જ, કાલ ઉપર રાખવાનું નહીં. હવે આ 4 વ્યાખ્યાઓ શું છે એના પહેલાં થોડી બીજી વાત કરું. આપણને બધું હાલું ખોટું શીખવાડ્યું છે. સમાજે, સ્કૂલે કોઈ સાચું શીખવાડ્યું જ નથી. તમે જુઓ, તમને શીખવાડ્યું સુખનું વિરોધી શું? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આથમે? ઉલ્લુ બનાયા છે. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. બધા કે ના સૂર્ય અહીંયા તો નહીં ગયો. અલા ના જાય. સૂર્ય તો એક દોરો હલે તો પૃથ્વી સળગી જાય. સૂર્ય અહીંયા છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. હા બેટા કે આ ફરે છે. અલા સૂર્ય ન ફરે, પૃથ્વી ફરે. તમને શીખવાડ્યું કે સુખનું વિરોધી દુઃખ? ના,
તમારા છોકરાને 20 લાખનું બાઇક લાવી આપો, સુખ જ સુખ, ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. સુખ પૂરું થાય ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખ પૂરું થાય ત્યાં સુખ શરૂ થાય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં ભગવાનનું નામ લઈને 18 કલાક કામ કરો તો અમીરી તમારો હાથ પકડી લે. તમારો જન્મ થાય મૃત્યુ નિશ્ચિત, તમારું મૃત્યુ થાય જન્મ નિશ્ચિત. એક ભાઈનો હવારે ફોન આવ્યો 6 વાગે, મને કે બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? પેડા મોકલ્યા, હું તો 250 ગ્રામ ખાઈ ગયો. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા. મને કે શું તમે? તો મેં કીધું પણ જન્મે તો હરી ઈચ્છા, ને મરી જાય તો તારી ઈચ્છા? મેં તારા બાપા પાછા જોઈએ જ? મને કે હા. મેં તું બોલ તારા બધા, હું તો બ્રાહ્મણ છું, ભગવાનને કહું મહાદેવને તારા બધા બાપા પાછા આવી જાય. તારા બાપા એના બાપા, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. ના કે તો 6 ગયા. 1984માં મારે ડૉક્ટર થવું હતું. ગરીબ ઘરનો છોકરો. મેં તું ભણીને ટકા લાવું તો ડૉક્ટર થઈ જવું તો ગરીબી દૂર થઈ જાય. એટલી મહેનત કરી, સૌથી નંબર 1 સ્કૂલમાં, 200માંથી 20માં આવું. પરીક્ષા આલીને 54% આવ્યા, ચેક રિટર્ન. પણ બધું આવડતું હતું, સરસ પેપર લખવા છતાં પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે હરિદ્વારમાં મારે અહીંયા સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતાં ભગવાનના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, કઈ બી થાય આ ભગવાન છે આમ કરે. કોઈનું નથી. તું કેટલાનો થયો એ કે? આ આખી વાત તમને સમજાવું. ગીતા જેવો ધર્મ ગ્રંથ છે. અરે સાહેબ તમને કહું, આપણે તો બધા ગુજરાતીઓ છીએ. કોણ છીએ બધા? જુઓ, દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા કે નહીં? પટેલ અને ગાંધી. હાલે 2 છે કે નહીં? વલ્લભભાઈ. અને પછી એ 2 ગુજરાતી હશે, એક હું છું ને વલ્લભભાઈ એક હોતું છું. આ પાવરવાળો ગુજરાતી હોય, રણમાં રેત વેચી આવે અને દરિયામાં પાણી વેચી આવે, એ દિવેલ પીધેલો ફરે નહીં. પણ આપણને ધર્મનું જ્ઞાન નથી, અથવા જે છે એ ખોટું છે. પહેલી અવસ્થા છે ધર્મ. ધર્મ એટલે શું? પૂજાપાઠ, દીવા અગરબત્તી એ તો છે, એ તો ક્રિયાઓ છે. પણ ધર્મ શું છે આપણને ખબર જ નહીં. ધર્મ સમગ્ર મનુષ્ય જાતનો એક જ હોય. બધી કીડીઓ એક જેવી, બધી મકોડા એક જેવા, બધી માછલીઓ એક જેવી, બધા વંદા એક જેવા, બધા હાથી એક જેવા, એમ બધા મનુષ્ય એક જેવા. તો મનુષ્યનો ધર્મ પણ એક જેવો હોય. અને આ ધર્મ શું છે એ સમજ નથી, એટલે આપણે ખોટા રવાડે ચડ્યા છે. પહેલો ધર્મ શું છે ખબર છે મનુષ્યનો? જે કૃષ્ણ ભગવાને કીધો છે. પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. પેલો તો સારો કહેવાય, આપો બેન, અને આપણે તો મોયજીન બમ બમ બોલે. એ મહાદેવ ત્યાંથી છોનતા બાપાને બધી ખબર છે ત્યાં હું ધંધા કર્યા છે. ભગવાન પાસે જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. આજે ગંગા ઘાટે જઈને કહેવાનું, માં મૈયા તારો આભાર કે તે અમને આવો સરસ ચાન્સ આપ્યો, અહીંયા દર્શન કરવા આવવાનો તારો આભાર. પૈસા માગશો નહીં, નહીં મળે. બેંકમાં 100 રૂપિયા જમા હોય તો 100 રૂપિયા જ ઉપાડવા મળે, 200 રૂપિયા મળે નહીં. બાપા મેનેજર હોય ને તોય ચેક રિટર્ન આવે. પહેલાં જમા તો કરાવો. અરે હું કાલે ફરતો હતો રાતે, અને એક બા રોટલા બનાવતા હતા. એ બા ઊભા નહોતા રહી શકતા, બેહી નહોતા શકતા, અને એ બા તમારા માટે રોટલા બનાવતા હતા. અમને જીવતા મોક્ષ મળી જવાનો છે બોસ. આ કરોડપતિ બાઈ છે. બીજા 6-7 બાઈઓ બધા ઊંધું ઘાલીને પરસેવે રેત જેબ લકડા નાખીને. સાહેબ આપણને ખબર જ નથી જીવન શું છે. પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું. એ થોડી વાર પાણી બંધ કરી દો ને ભાઈ, હમણાં થોડી વાર બંધ કરી દો ને. મારે ગોખેલું ભૂલી જવા હે, બધું ગોખીને આવ્યો છું ઘેરથી. તુલસીભાઈ વાળું બાજુ રવડાડે ચડી જાય પાછું. થોડી વાર